बेटा फरीથી તમને મધ્યસ્થમાં તકલીફ પડે છે ને તો મધ્યસ્થની વાત કરીએ. મધ્યસ્થ સૌથી પહેલા આપણે વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. એટલે કે વર્ગ આપેલા છે 100 થી 109, 90 થી 99, 80 થી 89, 70 થી 79, 60 થી 69. आवृत्ति આપેલી છે 1, 9, 12, 8, 5. ये આપેલું હોય n બરાબર 12 ને 8, 20 ને 30 ને 35, 15, 16 ને 19, n બરાબર 35 આપેલા છે. તો સૌથી પહેલા સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ એટલે CF. મેં તમને કહ્યું બે રીતે સંચય આવૃત્તિ શોધાય છે. n બરાબર જે આપેલી સંખ્યા હોય એને અહીંયા મૂકી દેવાની 35 સીધી. પછી 35 માંથી 1 બાદ કરવાની એટલે 34. પછી 34 માંથી 9 બાદ કરવાની એટલે રહેશે 25. 25 માંથી 12 બાદ કરીએ એટલે રહેશે 13 ને 13 માંથી 8 જાય એટલે 5. એટલે બંને આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી આવી. એમ ન ફાવતું હોય તો અહીંયા આવૃત્તિ જે આપેલી છે એ સંચય આવૃત્તિમાં અહીંયા લખી નાખવાની 5, જે અહીંયા આપેલી છે અહીંયા લખવાની. હવે આવૃત્તિનો સંચય કરો, આવૃત્તિમાં વધારો કરતો જાઓ તો એમાં શું આવશે તો 5 પછી ક્રોસમાં સરવાળો કરવાનો વત્તા 8 લખવાનું અહીંયા 13 વત્તા 12 લખવાનું 25, 25 વત્તા 9 વત્તા લખવાનું 34, 34 વત્તા 1 એટલે 35. બે રીતે થઈ શકે છે. 35 છે અહીંયા મૂકી અહીંયા 35 માંથી 1 બાદ કરીને નહીં મૂકવાનું, 35 સીધું મૂકી દેવાનું. પછી સામેથી 1 બાદ કરવાનું લખવાનું અહીંયા અને બાદ અહીંયા સર અવાજ નથી આવતો. જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ લખવાનો. સમાયેલી હોય n બરાબર કેટલા છે 35 છે તો 35 ભાગ્યા 2 પછી આ m ને માં આવશે, ફરીથી લખવાની જરૂર નથી. તો અહીંયા આવશે 17.5 કા 35 ભાગ્યા 2 કરીએ 35 ભાગ્યા સંખ્યા જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ. હવે 17.5 છે એ અહીંયા નથી જોવાનું પણ અહીંયા જોવાનું છે. અહીંયા નીચેથી ક્યાં પહેલા સમાયેલું છે તો 17 5 માં નથી 13 માં 25 માં સમાયેલું, પછી બધામાં સમાયેલું છે પણ સૌથી પહેલા જે સમાયેલું હોય નીચેથી એનો મધ્યસ્થ વર્ગ છે. એટલે 17.5 આમાં સમાયેલું છે તો આ વર્ગ છે એ એનો મધ્યસ્થ વર્ગ છે. વર્ગ આવશે 80 થી 89. બીજું સૂત્ર કરવાનું છે. મધ્યસ્થ બરાબર L plus n/2 minus CF છેદમાં FM ગુણ્યા I. હવે મેં તમને કહ્યું હતું કે આ બધી વસ્તુઓ છે આપણે ભણી ગયા છે. L એટલે નિમ્ન સીમા છે. નિમ્ન સીમાની જો આપણે સૂત્ર ખબર છે નિમ્ન સીમા L બરાબર શું થાય તો જવાબ છે 80. તો આની પહેલી સંખ્યામાં 0.5 બાદ કરવાના તો 80 માંથી 0.5 બાદ કરીને 79.5. પછી n/2 તો એ તો આપણે 17.5 શોધ્યા જ છે. પછી CF તો જે મધ્યસ્થ વર્ગ છે નીચેના વર્ગની સંચય આવૃત્તિ એટલે આવશે 13. FM તો જે મધ્યસ્થ વર્ગ છે એની મુખ્ય આવૃત્તિ રકમમાં આપેલી 12 અને I બરાબર વર્ગ લંબાઈ તો લખી લેવાની 100 થી 109 કેટલી છે 10. I બરાબર
100 1 2 3 4 5 6 7 8 9 10 વર્ગ લંબાઈ. તો બહુ ઈઝી દાખલો આ છે, તમને કેમ મગજમાંથી બેસતું. હવે કિંમત મૂકી દેવાની છે. 79.5 n/2 છે 17.5 માઈનસ CF છે 13 અને FM બરાબર છે 12. આપણે અહીંયા એનું સાદું રૂપ આપીએ તો 79.5 એમને આવશે. હવે 17.5 માંથી 13 બાદ કરી 17.5 માઈનસ 13 4.5 આવશે. છેદમાં કેટલા છે 12 ને ગુણ્યા 10 છેદમાં કાંઈ નથી એટલે 1 79.5. હવે 4.5 ગુણ્યા 10 કરીએ એટલે 45 અને ભાગ્યા 12 79.5 45 ભાગ્યા 12 કરીએ 3.75 એટલે મધ્યસ્થ બરાબર કેટલા આવશે 3.75 વત્તા 79.5 83.25 5 એમને 7 ને 5 12 10 ને 3 તેનો 2 1 8. બહુ ઈઝી મધ્યસ્થના દાખલા છે. રકમમાં આપેલું છે કે વર્ગ અને આવૃત્તિ અને સંચય આવૃત્તિ CF શોધવાની છે. એક જ સ્ટેપમાં દાખલો થઈ જાય છે. માત્ર તમને સૂત્ર બને યાદ રાખવાના છે. અને મધ્યક અને મધ્યસ્થ અને આવૃત્તિ વિતર ત્રણેય દાખલા પરીક્ષાની અંદર 14 માર્કના પૂછાય છે. તો આપણે આવડી જાય તો દાખલા લખવાની જરૂર ન પડે. અને મેં તમને કહ્યું છે કે તમે લેબોરેટરીમાં જાઓ છો ત્યારે ફાઇલમાં જોજો કે 5 નંબરનું જે સેમિસ્ટર છે એમાં સ્ટેટિસ્ટિક્સના દાખલામાં થિયરી કેટલા માર્ક્સની પૂછાય છે અને દાખલા કેટલા માર્ક્સના પૂછાય છે. કાંઈ લોકો ઘણીવાર બદલાવે છે. છઠ્ઠામાં પૂરેપૂરું 70 માર્કનું થિયરીના દાખલા પૂછાય છે, જ્યારે પાંચમામાં કદાચ થોડું ઘણું પૂછાય છે. પણ આ દાખલા ત્રણ પૂછાય છે અને ટૂંક નોંધની અંદર અવર્ગીકૃત માહિતી પૂછાય છે. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. વર્ગ આપેલો છે આવૃત્તિ f 80 થી 84 75 થી 79 70 થી 74 65 થી 69 60 થી 64 55 થી 59 50 થી 54. આવૃત્તિ જોઈએ 1 2 3 4 6 9 અને 15 19 22 24 25 નહીં આવશે 5 n બરાબર 30 આપે. હવે CF સુધી સંચય આવૃત્તિ. CF તો 30 છે તો અહીંયા મૂકી દઈએ 30 5 કરીને 29 27 24 માંથી 4 જાય એટલે 20 20 માંથી 6 જાય એટલે 14 14 માંથી 9 જાય એટલે 5 5 આવી ગયા એટલે સાચું. સૂત્ર મૂકીએ મધ્યસ્થ બરાબર n/2 ની સંખ્યા જે વર્ગમાં સમાયેલ હોય તે વર્ગ n/2 30 છે 30 ભાગ્યા 2 15મી સંખ્યા જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ. 15મી સંખ્યા નીચેથી પહેલા ક્યાં સમાયેલી છે? આમાં સમાયેલી છે. તો આ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ. કયો વર્ગ છે? 60 થી 64. બીજું સૂત્ર મધ્યસ્થ બરાબર L plus n/2 minus CF છેદમાં FM ગુણ્યા I
L કેટલા છે 60 છે L બરાબર આવશે 59.5 60 છે એટલે n/2 આવશે 15 CF તો જે મધ્યસ્થ હોય છે નીચેની આવૃત્તિ એટલે 14 FM આવશે જે મુખ્ય આવૃત્તિ છે યા 6 I બરાબર કેટલા છે 80 કે 5 કિંમત મૂકી n બરાબર 59.5 n/2 15 CF છે કેટલા 14 FM બરાબર 6 I બરાબર 5 59.5 તથા 15 માંથી 14 એટલે 1/6 ગુણ્યા 5/1 59.5 વત્તા 5 નો 1 સાથે ગુણાકાર 5/6 5/6 કરીએ આપણે 0.83 મધ્યસ્થ બરાબર 59.5 વત્તા 0.83 60.33 આ જવાબ આમાં કઈ અઘરું મને લાગતું નથી માત્ર એક જ વસ્તુ છે કે n/2 ની સંખ્યા જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ અને n/2 ની જે સંખ્યા આવે એના પરથી બીજું સૂત્ર l + n/2 - CF છેદના FM ગુણ્યા I છેદમાં CF છેદના FM ગુણ્યા I બરોબર મધ્યકનું દાખલું જોઈએ એક ચોપડીની અંદર જે દાખલા આપેલા છે એની પ્રેક્ટિસ કરશો તો તમને દાખલામાંથી રોકડા માર્ક્સ મળશે મૂંઝાવાનું નથી ક્યાંય રમીંદા ગણિત છે ગણિત ક્યાંય અઘરું નથી બહુ સરળ સરાસરી જેવા દાખલાઓ છે મધ્યક શોધીએ આપણે મધ્યક વર્ગ આપેલો છે 80 થી 89 70 થી 79 60 થી 59 69 50 થી 39 40 થી 49 આવૃત્તિ આપેલી છે 1 12 13 2 2 n બરાબર 25 26 28 ને 30 2 4 7 9 10 2 3 30 હવે અહીંયા આપણે મધ્ય કિંમત શોધવાની છે એટલે કેપિટલ X આપણે ખબર છે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 80 ભાગ્યા 2 84.5 10 10 બાદ કરતા નહીં 74.5 64.5 54.5 44.5 પછી સ્મોલ x શોધવાનો છે તો વર્ગ ગણવાના 1 2 3 4 5 બે એકી સંખ્યા છે તો બે ઉપરથી બે નીચેથી બે અહીંયાથી બે અહીંયા તો આ વર્ગ છે એ મધ્યક વર્ગ આવશે અહીંયા આવશે 0 +1 +2 અહીંયા -1 છેલ્લું 1 ગુણ્યા સ્મોલ x આવૃત્તિ અને આનો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે 2 12 ગુણ્યા 1 એટલે 12 અહીંયા 0 અહીંયા -2 -4 હવે આપણે સિગ્મા fx શોધવાનું સિગ્મા એટલે કુલ સરવાળો પેલા સરવાળાના નિયમો અને બાદબાકીના નિયમો જોઈએ તો 2 + 12 એટલે +14 થશે અહીંયા -6 થશે હવે મોટી સંખ્યામાં મોટામાંથી નાની સંખ્યા બાદ કરીએ 14 માંથી 6 જાય તો કેટલા આવે 14 - 6 તો 8 આવશે અને નિશાની તો 2 માંથી મોટી સંખ્યા કઈ છે 14 છે તો પ્લસ તો અહીંયા કરે હંમેશા પ્લસ આવશે અહીંયા માઈનસ આવે તો અહીંયા માઈનસ આવે સૂત્ર મૂકીએ x બાર અથવા તો મધ્યક બરાબર am પ્લસ સિગ્મા fx છેદમાં n ગુણ્યા I am તો am બરાબર જે મધ્યક વર્ગ છે ની મધ્યક કિંમત 64.5 સિગ્મા fx આપણે શોધ્યો હોય n તો આપેલું છે યાર ના આપેલું તો સરવાળો કરી નાખવાનો 30 અને I બરાબર અહીંયા 10
કિંમત મૂકી દઈએ, અહીંયા આવશે 64.5, સિગ્મા એફએક્સ છે 8, અહીંયા 30, અહીંયા ગુણ્યા 10/1, 64.5, 80/30, 80/30 કરીએ આપણે, 80/30, 2.67 લગભગ કિંમત પ્રમાણે, મધ્યક બરાબર 64.5 વત્તા 2.67, 67.70 આ એનો જવાબ. આની અંદર સ્ટેપ વધારે છે, સૂત્ર નાનું છે. વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, સંખ્યા જોવાની, એકી સંખ્યા પૈકી એકી સંખ્યા છે તો વચલો વર્ગ મધ્યક વર્ગ, 0 1 2 -1 2 ગુણાકાર, અહીંયા સરળ બાદબાકીના નિયમો, અહીંયા જે આવે જો માઈનસ આવે તો અહીંયા y માઈનસ થશે, અહીંયા પ્લસ આવે તો પ્લસ તો છે. બીજો એક દાખલો જોઈએ. વર્ગ 30 31 32, 27 28 29, 24 25 26, 21 22 23, 18 19 20, 15 16 17 આ આપેલું છે. આવૃત્તિ જોઈએ. F 1 7 8 9 6 15, 15 ને 8 23 31 n બરાબર આવશે અહીંયા 35, 8 ને 16 25 35. હવે મધ્ય કિંમત શોધી. મધ્ય કિંમત કેપિટલ X 30 વત્તા 32 તો કેટલા આવશે? કેટલા આવશે? 62 ભાગ્યા એટલે 2 એટલે 61 આવશે ને. 30 વત્તા 32 એટલે 62 તો અહીંયા આવશે 31, 28, 25, 22, 19, 16, 15 ને 17 32 16. હવે સ્મોલ x શોધીએ. સ્મોલ x શોધીએ. સ્મોલ x 6 છે તો 2 ઉપરથી 2 નીચેથી. આ બેમાંથી કોની આવૃત્તિ વધારે છે? 9. તો જેની આવૃત્તિ વધારે હોય એ મધ્યક વર્ગ તરીકે આવશે. આ બેમાંથી આવૃત્તિ આની વધારે છે પણ બેની સરખી હોય તો કોઈ પણ લઈ શકાય. આની વધારે છે તો આ મધ્યક વર્ગ આવશે. મધ્યક વર્ગ +1 +2 +3 -1 -1 f ગુણ્યા x 1 વત્તા 3 એટલે 3 7 14 8 0 -6 અને -8 કેટલા આવશે? 14 ને 3 17 ને 8 25, 14 ને 3 25, 8 ને 12 બંને વધે 25, 8 ને 6 14, 5 માંથી 4 જાય એટલે 1 11, 25 માંથી નિશાની તો મોટી સંખ્યા 25 છે તો પ્લસ થઈ ગયા. સીધું સૂત્ર મૂકી m પ્લસ સિગ્મા fx સિગ્મા m ગુણ્યા i. m કેટલા છે? તો જે મધ્યક વર્ગ છે એ મધ્ય કિંમત 22, સિગ્મા fx આવે છે કેટલા? 22 પ્લસ 11, n બરાબર છે 35 અને i બરાબર અહીંયા 3 છે. 30 31 32 3 કઈ નહીં તો 1 22 33 ભાગ્યા 35, 33 ભાગ્યા 35 કરી 33 ભાગ્યા 33 0.94, મધ્યક બરાબર 22.94. જ્યારે બેકી સંખ્યા આપેલી હોય ત્યારે જે વર્ગની આવૃત્તિ વધારે હોય એ વર્ગની આવૃત્તિ મધ્યક તરીકે લેવાની. એટલે કઈ આમાં કઈ હું નથી માનતો કઈ ના આવડતું. સાવ છેલ્લો દાખલો હવે જોઈએ.
અવર્ગીકૃત જોઈએ. અવર્ગીકૃત આપેલું છે, મધ્યક અને મધ્ય શોધવાનું છે. x આપેલા હોય 8 4 3 7 આમાં આપેલું છે. અહીંયા શોધવાનું છે સિગ્મા x, બરોબર. તો સિગ્મા x કેટલા? 12 15 ને 12 25 25. હવે આપણે સૂત્ર મૂકવાનું છે મધ્યકનું. x બરાબર સિગ્મા x સિગ્મા n. તો 25 ભાગ્યા n બરાબર કેટલા છે? 1 2 3 4 5 5. તો મધ્યક બરાબર આવશે 5. બહુ સરળ. 7 10 13 17 ને 25 ભાગ્યા 5 5. હવે મધ્ય શોધી. આ મધ્યક શોધ્યો આપણે મધ્ય શોધી આના ઉપરથી. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ને કુદરતી ક્રમમાં. ચડતા ક્રમમાં ગોઠવતા. તો નાની સંખ્યા કઈ છે? પહેલા 3 છે, તો 3 આવશે. પછી બીજી વાર 3, પછી 4, પછી 7, પછી 8. n બરાબર અહીંયા 5. હવે સૂત્ર મૂકીએ. મધ્યસ્થ બરાબર n+1/2 ની સંખ્યા. n છે 5, 5 + 1 ભાગ્યા 2, 6 ભાગ્યા 2 એટલે 3 ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યામાં કઈ છે? તો 4. મધ્યસ્થ બરાબર 4. તો કોઈ આમાં ના આવડવા જેવું છે નહીં, પણ પ્રેક્ટિસ મહત્વની છે. કેટલી પ્રેક્ટિસ છે એ મહત્વની. હજી એક દાખલો જોઈ લઈએ મધ્યસ્થનો, જેમાં અપૂર્ણાંક કિંમત આવે. x બરાબર 1 3 6 9 8 8 ને 17 ને 27 ને 3 આમ આપેલું છે. સિગ્મા x શોધીએ તો 4 ને 10 19 ને 22 ને 30. અને મધ્યક શોધીએ. સિગ્મા x સિગ્મા n 30 ભાગ્યા 6. x બરાબર 5 6 50 30 3 ને 3 6, બરોબર. હવે મધ્યસ્થ શોધી દો. ચડતા ક્રમમાં ગોઠવી. ચડતા ક્રમમાં ગોઠવતા. સૌથી નાની સંખ્યા છે 1, પછી 3 છે, પાછું 3 છે, પછી 6 છે, પછી 8 છે, પછી 9 છે. n બરાબર 6. મધ્યસ્થ બરાબર સૂત્ર મૂકીએ. મધ્યસ્થ બરાબર n+1/2 ની સંખ્યા. 6 + 1/2 એટલે 7/2. તો 7/2 એટલે 3.5 ની સંખ્યા. મેં તમને કહ્યું હતું જ્યારે અપૂર્ણાંક આવે ત્યારે શું કરવાનું? તો પેલી સંખ્યા લેવાની. તો અહીંયા 3 છે, તો અહીંયા ત્રીજી સંખ્યા વત્તા એના પછીની સંખ્યા, ચોથી સંખ્યા ભાગ્યા 2. 3.5 ત્રીજીને બાદ નહીં, 3 છે તો ત્રીજી વત્તા ચોથી સંખ્યા ભાગ્યા 2. ત્રીજી સંખ્યા કઈ છે આમાં? 3 છે, વત્તા ચોથી 6 છે, ભાગ્યા 2 9/2. મધ્યસ્થ બરાબર 4.5. તો આ રીતે આપણે અહીંયા પૂરું કરીએ છીએ ચેપ્ટર. હવે દાખલા આપણે જ્યારે ઓફલાઈન મળવાનું થશે ત્યારે પાછા ભણશું, બરોબર. છતાં આપણે એવું હશે તો હું ક્યારેક વચ્ચેથી વેકેશનમાં એક એવો ઓડિયો મૂકીશ અથવા વિડીયો મૂકીશ કે જેથી તમને બરાબર દાખલા સમજાય. થેન્ક યુ.